નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 2 જેનું નામ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સના રાઇટિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઇટિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે. Write appropriate numbers for the events of Independence Day celebration. એટલે કે અહીંયા આપણને ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન એટલે કે સ્વતંત્રતા દિવસની જે ઉજવણી કરીએ છીએ આપણે એના વિશેના ચિત્રો અહીંયા આપણને આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દર વર્ષે 15મી ઓગસ્ટે આપણા ભારત દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ. તો અહીંયા એક સ્કૂલના આવા જ એક સેલિબ્રેશનના ચિત્રો અહીંયા આપણને આપવામાં આવેલા છે, જેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને એને નંબર આપવાના છે. તો સૌથી પહેલાં અહીંયા જે ચિત્ર આપેલું છે એમાં એક સ્કૂલના બધા જ બાળકો છે એ અને એ સ્કૂલના શિક્ષકો એ બધા જ અહીંયા એક જગ્યાએ ભેગા થયેલા છે. તો એ ચિત્રને અહીંયા નંબર 1 આપેલો છે. જ્યારે બાજુમાં જે ચિત્ર છે એ ઇનામ વિતરણનો છે, એને નંબર 5 આપેલો છે. જ્યારે બાકીના જે ચિત્રો છે એને કોઈ નંબર આપેલા નથી. તો હવે આપણે એને નંબર આપીશું. તો સૌથી પહેલો જે નંબર આપેલો છે એના પછી આપણે સૌ જાણીએ છીએ કે ધ્વજવંદન કરવામાં આવે છે. તો અહીંયા જે નીચેનું જે ચિત્ર છે એ ધ્વજવંદનનું છે, એટલે આપણે એ ચિત્રને નંબર 2 આપીશું. ત્યાર પછી શાળાના જે આચાર્યશ્રી હોય અથવા તો શિક્ષક હોય એ પોતાનું પ્રવચન આપે છે. સાથે સાથે શાળાના જે બાળકો હોય એ પણ પોતાના જે વિચારો છે એ આ સ્વતંત્રતા દિવસે રજૂ કરતા હોય છે. તો એને આપણે નંબર 3 આપીશું. જ્યારે ત્યાર પછીનું જે ચિત્ર છે અહીંયા કલ્ચરલ એક્ટિવિટી બતાવવામાં આવેલી છે, એટલે કે સાંસ્કૃતિક જે પ્રોગ્રામો થતા હોય છે એનું અહીંયા આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે. તો એને આપણે નંબર 4 આપીશું. અહીંયા બધા જ જે વિદ્યાર્થીઓ છે એ ભેગા મળી અને સરસ મજાનું ગાન કરી રહ્યા છે. અને અહીંયા જે છેલ્લું ચિત્ર આપેલું છે એ વર્ષ દરમિયાન જે બાળકોએ સારું પરફોર્મન્સ કર્યું હોય તો એ પરફોર્મન્સના આધારે શાળાના જે શિક્ષકો હોય અથવા તો આચાર્યશ્રી હોય એમના હસ્તે એમને ઇનામ વિતરણ કરવામાં આવે છે. તો આ પ્રકારે આ જે ચિત્રો આપેલા હતા એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને એને ચોક્કસ નંબર આપણે આપ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિભાગ બીમાં સૂચના આપેલી છે. સ્ટડી ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ given in the brackets and rewrite the paragraph. અહીંયા આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે અને એની નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે એને કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોની મદદથી આપણે એને પૂર્ણ કરવાની છે અને ત્યાર પછી એના આધારે આપણે એક સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, કચ્છમાં જે દર વર્ષે રણોત્સવ યોજાય છે એનું અહીંયા આપણને સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે. તો અહીંયા સામે મંચ ઉપર કેટલાક જે કલાવૃંદ છે એટલે કે કેટલાક
જે માણસો છે એ પોતાની કલા રજૂ કરી રહ્યા છે. અહીંયા કેટલાક લોકો છે એ ઊંટની સવારીનો આનંદ માણી રહ્યા છે. સ્વાભાવિક છે કે રણોત્સવ એ શિયાળામાં યોજાય છે એટલે કેટલાક જે માણસો છે એ અહીંયા તાપણું કરી અને એની આજુબાજુ બેસી અને આનંદ લઈ રહ્યા છે. અહીંયા કેટલીક દુકાનો પણ છે. તો એમાં અલગ અલગ પ્રકારની જે હેન્ડીક્રાફ્ટ જે વસ્તુઓ છે એટલે કે હાથ બનાવટની જે વસ્તુઓ છે એ પણ આપણે ખરીદી કરી શકીએ છીએ. અને અહીંયા સરસ મજાના આપણને ટેન્ટ પણ દેખાઈ રહ્યા છે. તો આ પ્રમાણેનું ચિત્ર આપણને આપેલું છે અને અહીંયા નીચે કૌંસમાં આપણને શબ્દો આપેલા છે. સોંગ્સ એટલે ગીતો, હેન્ડીક્રાફ્ટ્સ એટલે કે હસ્તકલાથી જે બનાવેલી વસ્તુઓ હોય તે, વિન્ટર એટલે શિયાળો, કેમલ રાઇડ્સ એટલે કે ઊંટની સવારી, કલ્ચર એટલે સંસ્કૃતિ અને ટેન્ટ સિટી એટલે કે અહીંયા આપણને જે ટેન્ટ દેખાય છે એ એની વાત છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ચિત્રનો અભ્યાસ કર્યો, હવે એ ચિત્રના આધારે નીચે આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓને આપણે પૂર્ણ કરીએ. તો અહીંયા સૌથી પહેલાં લખેલું છે, એવરી યર ધ ગ્રેટ રન ઓફ કચ્છ becomes very colorful in the ખાલી જગ્યા season from November to February. એટલે કે દરેક વર્ષે કચ્છનો જે રણોત્સવ યોજાય છે એ ખૂબ જ કલરફુલ એટલે કે રંગબેરંગી હોય છે, જે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન યોજાતો હોય છે. તો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કઈ સિઝન હોય છે? તો ખાલી જગ્યામાં આપણે લખીશું વિન્ટર એટલે કે શિયાળામાં આ જે રણોત્સવ છે એ ઉજવાય છે. એ સ્પેશિયલ ખાલી જગ્યા ઇઝ સેટ અપ ઓન ધ વ્હાઇટ સોલ્ટ ડેઝર્ટ. અને આ જે રણ છે એની ઉપર સરસ મજાની ટેન્ટ સિટી એટલે કે તંબુઓ તાણી અને સરસ મજાના નાના રૂમ તૈયાર કરવામાં આવે છે, જે વ્હાઇટ સોલ્ટ ડેઝર્ટ એટલે કે સફેદ રણની ઉપર આ ટેન્ટ સિટી લગાવવામાં આવે છે. ટુરિસ્ટ એન્જોય ખાલી જગ્યા એન્ડ વોચ ફોક ડાન્સીસ, મ્યુઝિક કોન્સર્ટ્સ એન્ડ કલ્ચરલ પ્રોગ્રામ્સ. એટલે કે બહારથી જે મુલાકાતીઓ આવે છે એ કેમલ રાઇડ્સ એટલે કે ઊંટની સવારી, ત્યાર પછી ફોક ડાન્સ એટલે કે લોકનૃત્યો, પછી સંગીતનો જલસો અને સાંસ્કૃતિક પ્રોગ્રામ એનો આનંદ માણે છે. There are many stalls of beautiful કચ્છી ખાલી જગ્યા. તો જે અલગ અલગ પ્રકારના જે સ્ટોલ્સ હોય છે એમાં જે કચ્છી ભરતકામ હોય છે એનું પણ અહીંયા સ્ટોલ લગાવેલા હોય છે. એટલે આ ખાલી જગ્યામાં હેન્ડીક્રાફ્ટ્સ આવશે. પીપલ ઓલ્સો લિસન ટુ ફોક ખાલી જગ્યા એન્ડ સ્ટોરી ટેલિંગ. એટલે કે લોકો અહીંયા સરસ મજાના જે ફોક સોંગ્સ એટલે કે લોકગીતો સાંભળે છે અને જે લોકવાર્તાઓ છે એનો પણ આનંદ માણે છે. ધીસ ફેસ્ટિવલ શોઝ ધ રીચ ખાલી જગ્યા એન્ડ હેરિટેજ ઓફ કચ્છ એન્ડ ટુરિસ્ટ ફ્રોમ ઇન્ડિયા એન્ડ અબ્રોડ કમ ટુ વિઝિટ. એટલે કે આ જે મેળો છે એ સંસ્કૃતિની દૃષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે અને કચ્છ જે છે એ હેરિટેજ તરીકે વિકાસ પામેલું છે. અને આ જે સ્થળ છે એની મુલાકાત લેવા માટે આખા ભારત દેશમાંથી તો આવે જ છે, પરંતુ વિદેશમાંથી પણ લોકો આ જે રણોત્સવ છે એની મુલાકાત લેવા માટે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરી. તો આ જ રીતે તમારે આ જે ફકરો તૈયાર થયો એને તમે તમારી નોટબુકમાં લખવાનો છે.
હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિભાગ સીમાં સૂચના કંઈક આ પ્રમાણે છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ એ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. અહીંયા આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે જેનો અભ્યાસ કરવાનો છે અને અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને સરસ મજાનો એક ફકરો લખવાનો છે. તો પિક્ચરમાં સૌથી પહેલાં અહીંયા એક નટ છે એ દોરી પર ચાલતો દેખાય છે. કેટલાક બાળકો છે એ અહીંયા ચકડોળની મજા માણી રહ્યા છે. ત્યાર પછી નીચે જે બાળકો છે એ ચકરડા પર બેસી અને ખૂબ જ આનંદ લઈ રહ્યા છે. અહીંયા એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગાઓ વેચી રહ્યો છે. ત્યાર પછી ખાણીપીણીની દુકાનો પણ આપણને દેખાય છે. કેટલાક જે બાળકો છે એ સરસ મજાનો જે ખાવાનો આનંદ છે એ અહીંયા લઈ રહ્યા છે. એટલે કે આ એક સરસ મજાનું મેળાનું ચિત્ર છે. હવે અહીંયા આપણને કૌંસમાં જે શબ્દો આપેલા છે આ જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો છે. તો અહીંયા મેં આ ચિત્રના આધારે અહીંયા ફકરો લખ્યો છે. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ રૂરલ ફેર. એટલે કે આ જે ચિત્ર છે એ ગામડાના મેળાનું છે. ધેર આર many children, men and women at the fair. એટલે કે આ મેળામાં ઘણા બધા બાળકો, માણસો અને સ્ત્રીઓ આવેલા છે. There are different types of shops and stalls in this fair. એટલે કે આ જે મેળો છે એમાં અલગ અલગ પ્રકારની દુકાનો અને સ્ટોલ આવેલા છે. There is a man who is selling colorful balloons. એટલે કે એક માણસ છે એ રંગબેરંગી ફુગ્ગાઓ વેચી રહ્યો છે. There are some children around him. એટલે કે કેટલાક બાળકો છે એની આજુબાજુ વીંટળાયેલા દેખાય છે. Children are sitting on the merry-go-round. એટલે કે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે કેટલાક બાળકો હતા એ ચકડોળની મજા માણી રહ્યા હતા. Some children enjoy swing rides also. એટલે કે કેટલાક બાળકો હતા એ હિંચકાનો પણ આનંદ માણી રહ્યા હતા. A woman is selling different types of toys. જ્યારે એક સ્ત્રી છે એ અલગ અલગ પ્રકારના રમકડાઓ વેચી રહી છે. Men and women are buying things from different shops. અને પુરુષો અને સ્ત્રીઓ એ અલગ અલગ પ્રકારની દુકાનોથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ ખરીદી રહ્યા છે. Shopkeepers are selling ફાસ્ટ ફૂડ્સ. અને કેટલાક જે દુકાનદારો છે એ ફાસ્ટ ફૂડ પણ વેચી રહ્યા છે. There are many people like men, women and children eating at the food stalls. જ્યારે કેટલાક જે માણસો છે જેવા કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો એ આજે ખાણીપીણીની જે દુકાનો છે ત્યાં ખાવાનો આનંદ માણી રહ્યા છે. There is an acrobat who is performing on the rope. એટલે કે એક જે નટ છે વિદ્યાર્થી મિત્રો, એક્રોબેટ એટલે કે જે દોરી પર ચાલતો હોય અથવા તો હવામાં કરતબ બતાવતો હોય એના માટે એક્રોબેટ શબ્દ વાપરવામાં આવે છે. તો અહીંયા એવો એક નટ છે એ દોરડા ઉપર પોતાની કરતબો બતાવી રહ્યો છે. He is doing the balancing activity on the rope.
અને તે દોરડા ઉપર બેલેન્સની જે એક્ટિવિટીઓ છે, પ્રવૃત્તિઓ, એ બતાવી રહ્યો છે. એવરી પીપલ એન્ડ ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધ ફેર. એટલે કે બધા જે લોકો છે અને બાળકો એ આ મેળાનો આનંદ માણી રહ્યા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં મારી રીતે આ ફકરો આ ચિત્રના આધારે મેં લખ્યો છે. તમારે પણ આ ચિત્રનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે અને કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આ રીતે સરસ મજાનો ફકરો તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. તો આ ફકરામાં તમને ખ્યાલ આવી ગયો ને? હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિભાગ ડીમાં લખેલું છે, રાઇટ એ પેરેગ્રાફ using the clues given in the brackets on my favorite festival. એટલે કે તમારે નીચે કૌંસમાં અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને માય ફેવરાઇટ ફેસ્ટિવલ એટલે કે મારો પ્રિય તહેવાર એના વિશેનો ફકરો અહીંયા લખવાનો છે. કૌંસમાં અહીંયા શબ્દો આપેલા છે. નેમ ઓફ ધ ફેસ્ટિવલ એટલે કે તમારે તહેવારનું નામ લખવાનું છે. સેલિબ્રેટેડ ઇન ધ મંથ એટલે કે કયા મહિનામાં એની ઉજવણી થાય છે. પ્રિપરેશન એટલે લોકો કેવી તૈયારી કરે છે એ લખવાનું છે. સ્પેશિયલ ફૂડ એન્ડ ક્લોથ્સ એટલે કે કોઈ ચોક્કસ પ્રકારની વાનગીઓ અને કપડાં અને ઇમ્પોર્ટન્સ એટલે કે એનું શું મહત્ત્વ છે એ તમારે લખવાનું છે. તો અહીંયા છે માય ફેવરાઇટ ફેસ્ટિવલ ઇઝ. તો અહીંથી આપણે આપણા ફકરાની શરૂઆત કરવાની છે. તો અહીંયા મેં લખ્યું છે, હોલી ઇઝ માય ફેવરાઇટ ફેસ્ટિવલ એટલે કે હોળી મારો પ્રિય તહેવાર છે. ઇટ ઇઝ નોન એઝ ધ ફેસ્ટિવલ ઓફ કલર્સ એન્ડ ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઓલ ઓવર ઇન્ડિયા વિથ ગ્રેટ જોય એન્ડ એન્થુઝિયાઝમ. એટલે કે આ જે તહેવાર છે હોળીનો એ કલરના તહેવાર તરીકે ઓળખાય છે અને તે પૂરા ભારતમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. ઇટ યુઝ્યુઅલી કમ્સ ઇન ધ મંથ ઓફ માર્ચ એન્ડ માર્ક્સ ધ અરાઇવલ ઓફ સ્પ્રિંગ્સ. અને આ જે તહેવાર છે એ માર્ચ મહિનામાં આવે છે અને તે વસંત ઋતુનું આગમન આપણને સૂચવે છે. On this day, people play with different colors, throw water balloons and enjoy dancing and singing. એટલે કે આ દિવસે લોકો અલગ અલગ પ્રકારના કલરો એટલે કે રંગો, પછી વોટર બલૂન્સ એટલે કે પાણી ભરેલા ફુગ્ગાઓ એકબીજા ઉપર ફેંકે છે, નૃત્ય કરે છે અને ગીતો ગાય છે. બિફોર હોલી પીપલ સેલિબ્રેટ હોલિકા દહન which remind us that good always wins over evils. એટલે કે હોળીના આગળના દિવસે એટલે કે આપણે જે ધૂળેટી રમીએ છીએ એના આગળના દિવસે લોકો હોલિકા દહનનો જે કાર્યક્રમ છે એ ઉજવે છે, જે આપણને યાદ અપાવે છે કે સત્યનો હંમેશા અસત્ય પર વિજય થાય છે. On the day of Holi, I wear old clothes and play with my family and friends. એટલે કે હોળીના દિવસે હું જૂના કપડાં પહેરું છું અને મારા મિત્રો અને મારા પરિવાર સાથે આ હોળીનો તહેવાર ઉજવું છું. We also eat delicious sweets. અને અમે બધા સુંદર પ્રકારની મીઠાઈઓ ખાઈએ છીએ.
everyone forgets their differences and celebrates with love and happiness. એટલે કે બધા જ લોકો પોતાના ભેદભાવો છે એ ભૂલી જાય છે અને આ જે તહેવાર છે એ પ્રેમ અને આનંદથી ઉજવે છે. હોલી teaches us to live in peace, spread kindness, enjoy life with others. એટલે કે હોળી આપણને શું શીખવે છે? તો શાંતિથી રહેવું, ભાઈચારો ફેલાવવો અને દરેક જણ સાથે જીવનનો જે આનંદ છે એને માણવો જોઈએ. It brings people closer and fills our hearts with joy. એટલે કે જે આ તહેવાર છે એ લોકોને નજીક લાવવાનું કાર્ય કરે છે અને એકબીજાના હૃદયમાં એક પ્રકારનો આનંદ ભરવાનું કામ કરે છે. That is why Holi is my favorite festival. અને એટલે જ હોળી એ મારો પ્રિય તહેવાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારા પ્રિય તહેવાર વિશે એટલે કે હોળી વિશે અહીંયા સરસ મજાનો પેરેગ્રાફ લખ્યો છે, એનો આપણે અભ્યાસ કર્યો. હવે તમારે તમને જે ગમતો હોય એ તહેવાર અહીંયા લખવાનો છે અને એના વિશેની માહિતી કૌંસમાં આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2ના રાઇટિંગ વિભાગની ચર્ચા કરી. એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રાઇટિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.